નર્મદે 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 નર્મદે। આપણા દેશમાં કોઈ પાણીની પરબ બનાવે તો પેઢીઓ સુધી એ કુટુંબે સમાજ ખૂબ આદર અને ગૌરવથી જોતો આવે છે। જેણે બાવડીઓ બનાવી એ લાખો વણઝારો કોઈએ જોયો હોય એવું તો આપણી જાણમાં નથી આવતું, પણ ગુજરાતમાં જાઓ કે રાજસ્થાનમાં જાઓ જ્યાં પાણીનું મૂલ્ય લોકો સમજે છે એવા ઘેર ઘેર લાખો વણઝારાનું નામ આજે પણ ગુંજતું હોય છે, કારણ એને પાણી માટે કાંઈક વ્યવસ્થા કરી હતી। પાણીને માટે ગામ ગામ વચ્ચે વેરઝેર થયાના ઇતિહાસ પડ્યા છે। આખે આખા કુટુંબ રેસાઈ ગયા હોય પાણીના મુદ્દે, એ વાત લોકો માટે અજાણ નથી। અરે દેશ આઝાદ થયા પછી હિન્દુસ્તાનની કોર્ટોમાં માત્ર પાણીની વહેંચણીના મુદ્દે ઢગલાબંધ કેસો જુદી જુદી કોર્ટોમાં આજે પણ ચાલી રહ્યા છે। એક રાજ્ય બીજા રાજ્યને એક ટીપું પાણી ના આપે એના માટે 50-50, 100-100 વર્ષ સુધી કોર્ટની અંદર કેસ ચાલતા હોય। આવું એક તરફ વાતાવરણ છે, જ્યારે બીજી તરફ આ દેશનું ભલું કરવાની મથામણ કરતું ગુજરાત, આ દેશનો ખેડૂત સુખી થાય એના માટે દિવસ રાત પરસેવો પાડતું ગુજરાત, જ્યારે રાજસ્થાનને પાણી આપવાની વાત આવી ત્યારે 1 મિનિટનો વિલંબ ન કર્યો। ગુજરાતને પાણી પહોંચશે પછી જ તમને આપીશું એવો હુંકાર ન કર્યો। અરે રાજસ્થાન પણ આપણું છે, ત્યાંનો ખેડૂત પણ આપણો છે, એ ધરતી પણ આપણી જ માં છે, એ ધરતી પણ તરસી ન રહેવી જોઈએ। આ ગુજરાતે કરી બતાવ્યું। અને આજે આપણા બનાસકાંઠાની સરહદે રાજસ્થાનના અનેક જિલ્લાઓ છે કે જ્યાં લોકો પીવાના પાણી માટે તળવળતા હતા, આજે ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું કામ આ ગુજરાતની ધરતીમાંથી થયું છે। એક સમય હતો ભાઈઓ, આ રાજ્યના અડધા જેટલા ગામો ટેન્કર ના આવે ત્યાં સુધી પાણી ભેગા થતા નહોતા। માણસને પાણી પીવાના વલખા હોય ત્યાં ઢોર ઢાંખરને તો પાણી ક્યાંથી પાય। દીકરીઓ ભણતી નહોતી, કારણ 4-4, 5-5 માઇલ માથે બેડલા લઈને આ દીકરીઓને પાણી ભરવા જવું પડતું હતું। નવી નવી બહુ ઘરમાં આવી હોય એનો અડધો દાડો આ પાણીના ઘડા ઉચકવામાં જતો હતો। આ દિવસો આપણે જોયા છે માતાઓ। આ દુખના દાડા આ ઉત્તર ગુજરાતની સૂકી ધરતીએ જોયા છે, કચ્છ અને કાઠિયાવાડની ધરતીએ જોયા છે। આ દુખના દાડા દૂર કેમ થાય? અને એક આશા હતી, 50-50 વર્ષથી લોકો એક આશા લઈને બેઠા હતા કે બસ હવે નર્મદાનું પાણી આવશે, હવે કઈ આપણા લીલા લહેરના દિવસો આવશે, હવે કઈ સારાવાના થશે। અહીંયા
બે વડીલો મને આશીર્વાદ આપવા આવ્યા હતા. એકની ઉંમર હતી 103 વર્ષ, બીજા વડીલની ઉંમર હતી 105 વર્ષ. મેં એમને પૂછ્યું કે આપે આટલું કષ્ટ કેમ લીધું, આટલી તકલીફ બેઠીને આ ઉંમરે આપ અહીં સુધી મને આશીર્વાદ આપવા આવ્યા? એમણે કહ્યું, ભાઈ અમે કાનેથી તો નર્મદા 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 સાંભળતા આવ્યા હતા, પણ આંખેથી નર્મદા જોવાનો વારો આવશે એવું ધાર્યું નહોતું. આજે દિવસ આવ્યો છે એટલે આશીર્વાદ દેવા આવ્યા છે. આશા છોડી દીધી હતી, જીવતર પૂરું થવા આવ્યું હતું, સપનું અધૂરું રહેવાનું હતું. ભાઈઓ બહેનો, આ 100 વર્ષ વટાવેલા વડીલ કષ્ટ વેઠીને આશીર્વાદ આપવા આવે ને એટલે મને આ કામ કરવાની હોશ વધી જાય છે. મને એમ થાય કે આ વડીલો નર્મદા માટે કેટલા વર્ષથી તરસતા હતા, એમને આ નર્મદાનું પાણી મળે, કેટલા બધા આશીર્વાદ મળવાના છે. અને હું આપને કહું, ભાઈ આ આશીર્વાદ જે મને મળે છે ને કે હું મારા ખાતામાં જમા નથી કરવાનો, કારણ મારે કોઈના માટે વાપરવાના નથી. એટલે આ જે આશીર્વાદ છે એ આ ધરતીને પરત પ્રણામ કરીને ધરી દઉં છું, જેથી કરીને આ ધરતી આપણી સુજલામ સુફલામ બને. આશીર્વાદ આપણને વધુ કામ કરવાની તાકાત આપે. આશીર્વાદ આપણને સમાજ માટે વધુ ત્યાગ કરવાની તાકાત આપે, વધુ સમર્પણ કરવાની તાકાત આપે. દુખિયારાના દૂર કરવા માટે આશીર્વાદ કાયમ માટે આપણા સમાજની શક્તિ બની રહે. અને એટલા માટે આ વડીલો જે આવ્યા એમનો નમન કરીને આભાર માનું છું. ભાઈઓ બહેનો, લોકશાહીમાં ચૂંટણીઓ આવે, વાંધા વચકા થાય, હાર જીતો થાય, આરોપો થાય, પ્રત્યારોપો થાય, સાચા આરોપો થાય, ખોટા આરોપો થાય. આ બધું લોકશાહીમાં ચૂંટણી વખતે સમજી શકાય. અને હવે તો કોઈ સરકાર 5 વર્ષ માટે ચૂંટાણી હોય તો 5 વર્ષમાં 3 વખત જનતાને હિસાબ આપવા જવાનું હોય છે. વિધાનસભા વખતે જવાનું, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વખતે જવાનું અને લોકસભા વખતે જવાનું. દર 1.5 વર્ષે જનતાને હિસાબ આપવો પડે છે, ભાઈ શું કર્યું શું ના કર્યું. અને તેથી સાચી લોકશાહી એ છે કે જનતાનું બધા પ્રશિક્ષણ કરે, સારું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, લોકોનું ભલું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, બધાને તક છે જનતા વચ્ચે જઈને વાત કરવા માટે, જનતાને સમજાવવા માટે બધાને તક છે. અને બધાએ કરવું પણ જોઈએ, પણ એ કરવા માટે મહેનત પડે. લોકોને સમજાય જવું હોય તો સાચું બોલવું પડે. અને તેથી કેટલાક લોકોએ એ માર્ગ ત્યજી દીધો છે. જનતા પાસે જવાનું જ નહીં, ખાલી આ કેમેરા વાળા પાસે પહોંચી જવાનું, કાપડા છાપા વાળા પાસે પહોંચી જવાનું, અને ત્યાં જઈને બળાપો કાઢવાનો, માથા કૂટવાના, છાપામાં ચમકવાનું, જનતાના સુખ દુઃખની ચિંતા નહીં કરવાની. ભાઈઓ બહેનો, આપણે જે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા છે એમણે ગાંધીનગરથી
તમારું ભલું થાય એવી યોજનાઓ લાવવી જોઈએ કે ના લાવવી જોઈએ? જેમને તમે ચૂંટીને મોકલ્યા છે એ કોઈ પણ પ્રશ્નો ધારાસભ્ય હોય, એને ગાંધીનગરમાં મોદી સાહેબ પાસે જઈને, સરકાર પાસે જઈને તમારા ભલા માટેના યોજનાઓ લાવવી જોઈએ કે ના લાવવી જોઈએ? લાવવી જોઈએ? જરા જોરથી બોલો, લાવવી જોઈએ? અને જેમને દિલ્હી મોકલ્યા છે એમણે દિલ્હીથી લાવવી જોઈએ કે નહીં? લાવે છે? બોલે એમનું શું કરવાનું? અલ્યા ભાઈ, તમને મૂક્યા છે દિલ્હી સરકાર છે, કઈ યોજનાઓ લાવો, બતાવો. અહીંયા કહો કે આ મોદી સાહેબે રાધનપુરને કશું નથી આપ્યું, અમારા ડોક્ટર મનમોહનસિંહ જે આપ્યું છે બતાવો ને ભાઈ. નથી બતાવો. આવડી મોટી દિલ્હીની સરકાર, આ આપણો રણ વિસ્તાર, ધૂળની ડમરીઓ, અહીંયા કેનાલોનું કામ કરવાનું છે. બીજા રાજ્યોને 90% રકમ ભારત સરકારની તિજોરીમાંથી મળે છે, પણ ગુજરાતને નહીં. કેમ ભાઈ? અહીંયા મોદી બેઠા છે, મારો અવાજ નહીં દેવાનો, હાડાજી કરવાનું, હાડાજી કરવાનું. આમ માફ કરાય ભાઈઓ? આમ માફ કરાય? આ ગુજરાત વિરોધીઓને માફ કરાય? આ ગુજરાતનું ધનોત કરી નાખનારોને માફ કરાય? ભૂલી નહીં જાવ ને? પાણી આયા પછી બધું હવાઈ નહીં જાય ને? યાદ રાખજો. જે પણ ગુજરાતનો વિરોધ કરે, ગુજરાતનું હિત કરે, એવી કોઈ શક્તિઓને ગુજરાત હવે સાંકી નહીં લે ભાઈઓ. અમારે ગુજરાતના ખેતરોમાં પાણી પહોંચાડવું, અમારે ગુજરાતના ગામડામાં સુખ અને સમૃદ્ધિના વાવેતર કરવા છે. અમારે ગુજરાતના ખેડૂતને સુખી જોવો છે, એના માટે પરસેવો પાડી રહ્યા છે. પરસેવો પાડી. ભૂતકાળમાં ગુજરાતમાં ડઝન કરતા વધારે મુખ્યમંત્રી થઈ ગયા. 1 ડઝન કરતા વધારે. રાધનપુર કેટલાય જોયું હતું? ડૂકરીએ નહોતું કર્યું. અને હું 12 મહિનામાં 2 વાર તમારા જિલ્લામાં. શાના માટે? અરે તમારા સુખ દુઃખ હું ન જોઉં અને રસ્તો ન કાઢું તો પછી તમારામાં, તમે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે ને, એ વિશ્વાસ લજવા દે. અને તેથી ત્રાણા કરવાને બદલે માત્ર નકારાત્મકતાને બદલે સામાન્ય માનવીનું ભલું થાય એ રસ્તે જો બધા ચાલીશું તો સામાન્ય માનવીના આશીર્વાદ બધાને મળશે. હું દિલ્હીની સરકારને કહીને થાકી ગયો કે ભાઈ આ આડું તેડું વેતરવાને બદલે સીધા મેદાનમાં આવો ને. એક બાજુ અમે અમારું ગુજરાત અને બીજી બાજુ તમારું આખું દિલ્હીની સરકાર આવી જાઓ. બાથા કરવા માટે નહીં, તું મેં કરવા નહીં. શેના માટે? વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવા માટે આવો. તમે કામ કરી બતાવો, અમે કામ કરી બતાવીએ. તમે કેનાલોના કામની હોડ લગાવો, અમે હોડ લગાવીએ. તમે અમને સરદાર સરોવર ડેમ બનાવવા માટેની મંજૂરી આપો, અમે ડેમ પૂરો કરી બતાવીએ. આવો સ્પર્ધા કરીએ અને લોકો જુએ કે ભાઈ કોણ વધારે સારું કરે, એને લોકો સ્વીકારશે. આ સ્પર્ધા હોવી જોઈએ ને ભાઈ. સારા કામની સ્પર્ધા હોવી જોઈએ ને. પણ એમાં એમને ઉતરવું જ નથી મેદાનમાં. બોલો